સીતારામ થકો બધાય ને પાછું કરી લઈએ વિડિયામાં આવો આવો બધાય આવો મીટઅપની શરૂઆત નિયાજામાં ચાલુ જ નથી કર્યું કઈ અજય તમે ટાઢા માણસો રહ્યા ને ટાઢા સીતારામ બધાને કેમ છો બધા વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ તો આજે હે ને અમે આજે હે યુટ્યુબર નું મીટઅપ નાનું એવું સંમેલન તો હું પહેલી વાર બધા યુટ્યુબર ને રૂબરૂ મળી કારણ કે હું જો બ્લોગ તા બધાય ના જોવા જેમ તમે કેમ મારા સબસ્ક્રાઇબર હે મળે હરખાઈ જાવ હું હરખાઈ પડી કારણ કે હું એ બધાને સબસ્ક્રાઇબર છે નાના મોટા જે કોઈ હોય એની ને થોડીક હરમ પણ આવે કે કી જાય ને કી મળી તો થોડીક નર્વસનેસ પણ થાય તો સૌથી પહેલા મીટઅપ અમારે આથી જ ચાલુ થયું ગુજો રામભાઈ આવે બે રામભાઈ એક આ ગુજો બ્લોગ ને રામભાઈ કે બ્લોગ રામભાઈ છે ને ખેતીના બહુ સારા વિડીયો બનાવે બહુ માહિતીસભર એના વિડીયો હોય છે તો તમે રામભાઈ કે બ્લોગ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને એના ચેનલની પર જરૂરથી મુલાકાત લેજો મીટઅપ તમારું ચાલુ થતું અમે ગુજરાતમાં જ ગુમરા મારીએ કારણ કે વર્તે પુત્તન તો યાદ આવ્યું કે રામભાઈ તો ફોન અમારે ઘરે જ બોલે એટલે એમ કહેવાનું નાથીબેન નું હે ફોન રામભાઈ નો નાથીબેન મુલાકાત નાથીબેન ની ભૂલવાની પરંપરા કાયમ રહે કરી ન જોઈએ તો ફાઇનલી અમે ભારત ગાર્ડન માં પૂગી આવ્યા અને જો મારા માટે આજે ઘણું બધું નવું હે હું અમુક નો ઓળખા અમુક નો જે નતો રોકતી તો આજે નતો રોકીને હારી ઓળખાણ કેટલું સીતારામ પેલા તો તમારે તમારું કોણ લીલુબેન ટુકડિયા નામ બહુ હે ભજન સત્સંગ અમે 2-3 દી પહેલા જ જૂનાગઢ મુલાકાત મળ્યા હતા બરાબર હા આ ભજન ના બધા હારા લીલુબેન ના વિડીયો આવે ટૂંકમાં ને આખો બીજો મળાવા તો આજે ધીમે ધીમે માણસ હવે તો આ બે બેન તમે ઓળખતા હે જયલીતભાઈ કો પાસે નામ હે તમારે અને બીનુ નામ તો બીનુ જ કી હે મળી મારું નામ માયા મારું બીનું નામ શાંતિ ઓહ મારું નામ શાંતિ ને આડી તો ઓળખાણ દેવી પડે જ ને તમારે રાણીબેન ને તો નાના મોટા બધા ઓળખતા જ હોય ને આ કરે હે ને ભાઈઓ બધા બેઠા છે પણ હજે સીતારામ થાય બધા એટલા કમ્ફર્ટેબલ મને જ મળે છે ગયા બધા સીતારામ જ લીધા ખાલી અમીરભાઈ ને બધા સીતારામ લીધા એ નથી શૂટ કર્યું ને એ તો ગવાન તને બે શબ્દ કઈક બોલતો હા હાડી ને પહેરે તો પછી મેં પૂછ્યું તો પેલા કે કઈ થીમ બીમ હે તો કે ના જેને જે કપડા પહેરવા હોય એ તો આપણે ધાલે નીકળે પહેરાતા એમ તો એ ફૂલ બોલ ને નો કઈ એમ પાછળ શું સ્વાગત ઓહો ઓ એવું થેન્ક યુ ના તમે ભાવથી સીતારામ કર્યા ને એક સ્વાગત હશે આવતા જાય થોડા ધીરે 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 ભેગા થાય છે હજી એકાદા બે બાકી છે લક્ષ્મણભાઈ ની આવે રસ્તામાં છે આગળ અડધી કલાક થાય ને બધો ધીમે ધીમે બધા ભાગ્યા બધા ઓળખાણ ખાતે મળે ને બધા રાણીબેન 3 ફેરે કરી આપણી બેબી નું આપણે વ્લોગ જ બનાવવાના છે કોઈ પાસે પોતપોતાના ક્ષેત્રમાં કંઈક ને કંઈક એવું કામ કરતા કંઈક ને કંઈક પોઝિટિવ વિચારો પોઝિટિવ વાતો સારા વિચારો જે છે તે બીજા સુધી પહોંચાડતા આપણે બધાએ એમાં હું આવી જાઉં તમે આવી જાઓ એક નાનકડી એવી કોશિશ કે કોને કેટલા સબસ્ક્રાઇબર છે કોણ કેવડું છે કેવડું નથી એની આરે આપણે કઈ લેવા દેવાના પણ જે કોઈ આપણે એક વોટ્સએપ ગ્રુપમાં સંકળાયેલા છે એ વોટ્સએપ ગ્રુપની મારફત
આપણે બધાને એક નાનકડું આમંત્રણ આપ્યું. બહુ ટૂંકા ટાઈમમાં એટલે કે માત્ર 2 જ દિવસમાં ઓટોમેટિક આ 2 દિવસમાં જ હું કરવું આયોજન કરવું પડ્યું. એના માટે જે વ્યક્તિ જવાબદાર છે એને એમાં તમે મળાવો. આયોજન કરવા માટે આપણને મદદરૂપ થયા છે તન મન ધન બધી રીતના એવા વ્યક્તિઓની પણ આપણે યાદી કરશું. આમ તો બધા પોતપોતાના ઓલામાં એની યાદી કરશે, પરંતુ અહીંથી મારે જો એમની યાદી કરવી હોય તો 2 દી પહેલા કાર્યક્રમનું અમે 2-3 જણા બેઠા હોય એવું નક્કી કરી કે ચાલો કોઈ રીતે પછી મીટઅપ કરીએ. તો પહેલું ફોન સીધો અમે અત્યારે જે જગ્યાએ આપણે બેઠા છે તો રેસ્ટોરન્ટ, આમ તો બધા એનાથી પરિચિત છે, પરંતુ મારે એ રેસ્ટોરન્ટના માલિકોનું જો નામ આપવું હોય તો આપણે સુપ્રસિદ્ધ ગાયક કલાકાર વિજયભાઈ વડોદરા, સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર રાજવીરજી વડોદરા અને એમના ખાસ મિત્ર રમેશભાઈ કારાવદરા, આ ત્રણેય મિત્રોનું એક નવીન સમાજ છે. અને આપણે એવું કહી શકીએ કે પોરબંદર ઇન સિટી એટલે કે પોરબંદરની અંદર મારા બધા જ મિત્રો સેટ ગેટથી લઈ અહીંયા સુધીના તમને બધા વિડીયો બતાવશે. અંદરની હોટલની જે સુવિધાઓ છે, જે સગવડતા છે તે પણ બતાવશે. પરંતુ આ સિટીની અંદર અવળું મોટું પાર્કિંગ ધરાવતી આવી વિશાળ અને ખુલ્લા આસમાનની છે આવી સરસ મજાની આબોહવા ધરાવતી રામ જ્વેલર્સ પોરબંદરની માલિકા ખૂબ મોટું નામ છે. અને જ્યારે પણ કોઈ પણ સારા કાર્ય માટે, જ્યારે પણ કોઈ સારી આવું કાર્ય થતું એમની વ્યવસ્થા માટે એમની પાસે આપણે ગયા છે ત્યારે એમણે આપણને ખૂબ સરસ મજાનો સપોર્ટ, ખૂબ સરસ મજાનો સાથ આપ્યો છે. એટલે આપણા જે આ કાર્યક્રમના સ્પોન્સર છે, મેં તન મન ધનનું કીધું ને, પણ ધનની જ્યારે વાત આવી ત્યારે તેમણે ધનથી આપણને ખૂબ મદદ કરી છે. તેમને પણ આપણે એમનો આભાર પણ માનશું અને સાથે સાથે આપણા બધા મિત્રો જે છે તેમને પોતાના વિડીયોમાં એમનું જે રામ જ્વેલર્સ પોરબંદર એમની યાદી કરશું. અને બીજા હજી આ કાર્યક્રમમાં ઘણું બધું આવવાનું છે, બધા માટે સરપ્રાઈઝ છે. આપણે આમંત્રિત મહેમાન પણ ખાસ આવવાના છે, પરંતુ આપણે જ્યારે આવશે ત્યારે જાહેરાત કરશું. હજી ઘણું બધું આવશે, એના માટેના જે સ્પોન્સર છે તે આપણે રાજકોટમાં આપણા કાંતિભાઈ મોઢવાડિયા કરીને છે, એમનું કામ છે કે કોઈને સોશિયલ મીડિયા મારફત કોઈની જાહેરાત હોય, અગર તો કોઈને પોતાને કંઈ પણ એમાં આગળ વધવું હોય તેમની પોતાની એક વેબસાઇટ છે પ્લેક્સ યુરો. અને બીજા કોઈને વિદેશ જવું હોય, યુરોપનું કામ છેલ્લા 14 વર્ષથી આ ભાઈ કરે છે. વિઝા કોણ એમના જે કાર્ડ છે હું તમને બધાને આપીશ, તમારા બધાને વોટ્સઅપમાં તમારા ઓલામાં એડ કરી ને એમને પણ આપણને ખૂબ સરસ મજાનો સાથ આપ્યો છે, ખૂબ સહકાર આપ્યો છે. તો એવા બધા મિત્રોને આપણે જે આપણને મદદ કરીને ભાઈ એને આપણે અડધી રાતે મદદ કરવું, બરાબર છે. ગમે ત્યારે આપણે સોશિયલ મીડિયા આજકાલ લોકો હજી આપણે એના વિશે ઘણી બધી વાતો કરવી છે કે કદાચ કોઈ લોકો હજી ક્યાંક ને ક્યાંક એવું વિચારીને બેઠા હોય કે સાદી ભાષામાં કહે તો આપણે ક્યાંક જેલ થઈ કે ઓલા વિડીયો વાળા આવ્યા, બરોબર. આ જે ભાવ છે ને એ આપણે કાઢવાનો હોય. કાઢવાનું એવી રીતના છે કે કોઈને થપ્પટ મારી ન કઢાય, પરંતુ આપણે એવા વિડીયો બનાવશું, આપણે વિડીયોમાં એવી ક્વોલિટી રાખશું, એવું એક સ્ટાન્ડર્ડ બનાવવું કે માણસ એમ થાય કે આ વ્યક્તિ કામ કરે છે બરાબર કરે છે. એટલે હજી ઘણી બધી વાતો, ઘણો બધો કાર્યક્રમ છે. ચા નાસ્તો તૈયાર છે, અમારા રાજવીરભાઈનો આપણે લાભ લેવાનો હોય, ઘણો બધો આનંદ કરવાનો હોય. પણ એ પહેલા આપણે કહેવાય ને કે નાસ્તો કરવો છે. આપણે નાસ્તો કરી લઈએ અને પછી એક બે બહેનો અહીંયા આવી છે કે જે સરસ મજાના કીર્તન કરે છે, એમના કીર્તનનો લાભ પણ આપણે લેવું ખરેખર. તો મારા શબ્દોને વિરામ આપું કોઈ કહે પેલા ને, બાકી આપણે બધાને 2 મિનિટ પોતપોતાનો જે ચેનલ વિશે, પોતાનો જેના અનુભવો હોય એના વિશે પણ થોડીક વાતો કરવું. અડધા ફુગેવા ને હવે વિક્રમભાઈ ને રામભાઈ ને રાજીબેન ને સ્વાગતમ સુસ્વાગતમ કરવા લો બધા. રાણીબેન ને મના વિશે સ્વાગત નહીં કરવું જોઈએ આપણે. હાલો હા જો મોહિન દીકરી આવે ગઈ. રાજીબેન
જો આ કરતી સીતારામ લક્ષ્મણભાઈ ને મધુબેન ને બાપુ ગયેલા ધીમે ધીમે જ નાસ્તા પાણી નું હાલે પછી આગળનો પ્રોગ્રામ હવે આગળ વધારશે. જેન્ટ્સ વધારે છે, લેડીઝ થોડી છે. રાણીબેન માઇક પડે આ રાજીબેન ને પપ્પુ ગયા બધા લીલુબેન નું બ્લુ હાડી વાળા બેન નું મને નામ યાદ નથી આવતું પણ એ ભજનના એવા બધા વિડીયોઝ બનાવે ને હવે ધીમે ધીમે બધા મહેમાન આવે ને ધીમે ધીમે બધા તમે ઓળખતા જશે બધાને ને ધીમે ધીમે આપણે બધા ઓળખાણું કાઢશું પછી અમારે કોફી રેટો આવે ને બધાને વાંધો નહીં. તો કર લી હાલો તંધારું થઈ જશે. હાલો જેને લેવા માંડો એટલે બીજાનો વારો તમારે ન ખાવ પાછળ જે તમારો ડાયરો આમ તો બેઠો તમારે બે એક પકડી લ્યો ને જરાક ખાઈ લેવાનું તમારે પકડવાનું વાંધો નહીં. કોઈ ડીશું ના ઉડાડતી મીરા ડીશું ના ઉડાડતી હો ને કે મારવી જશે તુણી હો જોવે લીધા ને એટલે મારા ખબર હે મને કોઈ તાણે કરે નો રાણીબેન જેવા ઈ કહે કે હું તમારા હાટાને ખાઈ લઈ વાંધો નહીં બે પ્લેટો દુકાળે હગે ઈ તો લાગે હો ઈ ખાવા એ ખાવા ધારે તો ખાઈ નાખે. હા તો જે તમે વરતતા ને રાણીબેન લીલુબેન નાસ્તો પાણી કરો નથી કરો ખાઈ જો હરમાતા ને લક્ષ્મણભાઈ ના બ્લોગ તો કાયમ જોઈએ પછી એના બ્લોગ માં આવવાનો અમને મોકો મળ્યો. જો બધા હે ને નાસ્તો પાણી કરે એ આ સા પીવો અમાર નાસ્તો નથી કરવો. હાલો તાકાત વાળી આવી ગઈ ચા એ રાણીબેન જો અમારો તાકાત વાળો આવી ગયો ચા ના મને વાંધો નથી પછી તો ભલે તમે ત્યાં બધું ભેરું ન હોય કઈ. હા માપ રખાય જરાક જરાક માપ રખાય ભેરું ન હોય. મધુબેન સા લે લો કઈ એવું છે મુરની કોઈ અગરબત્તી નથી પણ ભાવતો નથી. હવે તમે નાસ્તો કરો. શાંતિબેન પણ આવશે પણ તમે આવો પછી શાંતિબેન નો વારો. કેવો નો બાય છે જોગ માયા રે મઢડા રે વારી હે મારી હો નલમાં જોગ માયા હે તો સોરુડા ન કરતી રે કમાયું રે મઢડા વારી હો નલમાં જોગ માયા હો નલા બીજનો એ મહિમા મોટો હોનલ બીજનો જોને અરે મહિમા મોટો કે એનો જગમાં જડે નહીં જોટો રે મઢડા વારી હોનલમાં જોગ માયા. સીતારામ જય શ્રી કૃષ્ણ. લગભગ મને કોઈ નહીં ઓળખતા. ઓળખો કેટલાક ઓળખો ભાઈ હોશિયારી કરવું જોઈએ. સારું કહેવાય એકતા ઓળખે એટલી ઓળખાણ કરાવવા જ મને ખાસ કરેલ ભાઈ બોલાવી. આભાર તમારો કે હમણાં કોઈ ઓળખતું નહોતું પણ આજ કદાચ તમે નકર હમણાં વડીલની ઓળખવા જોઈએ પણ એ વાતના જમાનામાં આમાં કઈ અમારે અફસોસ તો કરાય એવું નથી હાયલા કરે. તો હું થોડીક આપણી જે છોકરાવી પણ ગાવતા હે અને હું પણ બે કડી ગાવા તમારો ટાઈમ વધારે નહીં લાગે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્ન
વિઘ્નમ ગુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ખરેખર રોકાવાનું 29 તારીખ સુધી હું ભૂલતો ના હોઉં તો એવું કંઈક છે. 29-30 તારીખ એમના કાર્યક્રમમાં અમે ગયા હતા. આમ તો મીટઅપનું વાતો આપણે ઘણો ટાઈમ ત્યાં કરતા તાબડતોબમાં આપણે કે પાણી સળાયું સીતારામ મજામાં અહીંયા તો વ્લોગની શરૂઆત કરી પહેલી ફરે હાથ વાળા કોઈ લાઈફમાં લીધું ને તો રિયલી મેચ ઓર્ગેનાઇઝ કર્યો. શોર્ટ ટાઈમ હતો, 3 ડેઝનો ટાઈમ હતો. તો આપણે કાંઈ કે આવે ને સીધા બે આપણે વોકિંગ કરે, એન્જોય કરે, ફૂડ ખાઈને વ્યા જઈએ તો પાછા જેટલી મહેનત હોય ને સારા 3 દી થયા એ આપણે હમીરભાઈ કરે. તો એના માટે જરાક તાળીઓ પાડી દીજો. અને મારો તો વિષય કે હોતો નહીં વોકિંગનો કે આ કે તે કે ખબર નહીં ક્યાંથી વિચાર આવ્યો તો સ્ટાર્ટિંગની હવે વાત કરે તો 2017 આપણે આગળ કોઈ એવા સ્ટેજ ઉપર બોલવાનું થાય. હવે બીજી વખત રામભાઈને એટલી તકલીફ નહીં પડે ગમે ત્યારે આવો માહોલ બને, આવો મોકો મળે ત્યારે. તો પછી જોકે બેન હજી થોડુંક ઓલું કરે છે પણ આ ખબર એટલા માટે પડે કે આપણે કેમેરા સામે આપણે અડધી કલાકનો વ્લોગ બનાવતા હોય તો આ બધાને ખબર પડે કે આ કેટલું અઘરું છે. આપણે સમજીએ એટલું એકઈ કામ આસાન નથી. બધા માટે આ કામ છે. તો મને કે તમારી ચેનલ કઈ છે? મેં કીધું તો મારું ભૂલાઈ ગયું. એટલે મેં હા છેલ્લે નાખ્યું. એમાં હારબુજો અમારે રામભાઈ અને એક બીજા રામભાઈ, બે રામભાઈને ખબર નહીં ર રાશિ વાળાને હું તકલીફ થઈ હોય, તુલા રાશિ વાળાને એના બેના નામ એને મને પ્રાઇવેટમાં નાખ્યા હતા. આ ગ્રુપમાં જેટલા નામ નાખ્યા ને એ મેં આવી ગયા અને પ્રાઇવેટમાં નાખ્યા હતા ને. ફરી એક વખત તમારા બેની પણ માફી માંગા ખરેખર કે ભૂલમાં એ બે નામ હું સેન્ડ કરતા ભૂલે ગયો. પણ અહીંયા લેખક ને લેખક તમારા નામ અમારા દિલમાં લખ્યા એ વાંચી લીજો. અને હવે પેલું ટેસ્ટ છે ને મારા ચેનલમાં નવાય તો બધાય આવજો, એકવાર મુલાકાત લેજો. મસ્તના સારા વિડીયો આવે દેશીના. અનિલભાઈ અને રાણીબેન ખરેખર બહુ ટૂંકા સમયમાં આજે દંપતી છે જે કપલ છે એનું ખૂબ સારું નામ કમાણા, ખૂબ સારું. રામ સીતારામ બધાય દઈરાને અમે વ્લોગ એને આપણે ઘણા ટાઈમથી ચાલુ કર્યા. જો કે મારી ઈચ્છા તો નહોતી વ્લોગ ચાલુ કરવાની, જો કે એ મેન કામ હતું તે રાણી લીધું હતું. સીતારામ જય વજરાજ બધાને મજામાં. એ જો કે અજય બ્લોગમાં ઈ તો ઓછું જ બોલે. નવા નવા કન્ટેન્ટ આપવાનો હોય, કાયમ નવી નવી વાતો આપવાની હોય અને આપણે જે રોજિંદુ જે કામ હોય એમાંથી માણસને ગમે એવું, માણસને કંઈક રસ પડે એવું, માણસને કંઈક નવું લાગે એવું કાયમી ગોતવું ખરેખર અઘરું હોય. પરંતુ એ બધા વચ્ચે પણ તમે જે નેચરલ બતાવો બહુ સારી બાબત છે. હવે ગુજરાત મહાન ફેમિલી બ્લોગ, ગુજરાત મહાન ફેમિલી બ્લોગ ભાઈ આવશે અને એમના વિશે થોડી વાતો આપણી પાસે કરશે. ગાડીનો ગોળગોળ ચાલુ રાખજો. કેમેરા એવું લાગે ને નિપાડો ભાઈ. રામ રામ મિત્રો, મારું ચેનલ ગુજરાતી મહેર ફેમિલી વ્લોગ્સ અને આજથી લગભગ 3 વર્ષ પહેલા ચાલુ કર્યું હતું. મારા મમ્મી ને હું બે ઈ પણ ગાડીનો ગોળગોળ એટલે છોકરાઓનો વધારો અને ખાસ કરીને આ મારા ભાઈ છે ને એને બધું મોહ બધું હતું જોઈને આવે એને કઈ કરવું જ નથી પડ્યું ખરેખર. તો એ પોતાના બેના અનુભવ હોય, પોતાની બે વાતો હોય એ બે આપણા પાસે કરે. અમે લગભગ વર્ષથી પહેલા આ ચેનલ સ્ટાર્ટ કરી હતી. અમને તો એવું કે સોશિયલ મીડિયા પર અનુભવ નહોતો, પણ મહેશભાઈ છે એને અમને કીધું કે આ સોશિયલ મીડિયા છે એ ખૂબ લાભકારી છે. પછી અમે શરૂઆત કરી, ઘરને પૂછ્યું એને બધું હા પાડ્યું. પછી સ્ટાર્ટ કર્યું. મારે કઈ કીધું બીજા જો તારું શું છે ચિંતનભાઈ ને ઘરનું છે, તારો ઘરનું કઈ ભૂલ નથી ને? લગ્ન થઈ ગયા તો ઘરના કેમ ને? ઓકે બોલ કેવી મજા આવે? તારો સ્પેશિયલ કોઈ ડાયલોગ કોઈ બોલ દે. મારો સ્પેશિયલ ડાયલોગ બોલ. એટલે કોઈ ડાયલોગ ના કોઈ ડાયલોગ તો પાછા આવે તમારી ભાઈ સ્પેશિયલ ડાયલોગ કહેવાનો બરાબર ને? બરાબર. ઓળખાણ સોશિયલ વર્કર થી શરૂઆત કરી ને ખૂબ સારું સોશિયલ વર્ક બી કરે છે, તેજી કરતો. એમાંથી ઓચિતાનો કંઈક એવી લાઈન પકડાઈ ગઈ. એવો ડાયો, એવો હરમાવ આપણા પાસે એકલો એકલો બેઠો જે અત્યારે હરમાવ
ને ખબર નહીં કેમેરો ચાલુ થાય તો ક્યાંથી એની ઓલી સ્ફૂર ના આવે ખબર નથી પડતા. અને આપણે એના મંદિરથી સાંભળીએ. રામ રામ, જય માતાજી, જય નાથનાથ બધાને. આપણે એવું કંઈ નહોતું કે સોશિયલ મીડિયામાં ફેમસ થવું કે વિડીયો મૂકીને આપણે આગળ નીકળવું બોલું કરવું હતું, પણ મોજમાં મેં વિડીયા દેખી ચાલુ કર્યા અને બધાને બહુ ગમે ગયા અને ટૂંક સમયમાં સારો પલક આપી લીધો. એટલે બધાની મજા આવે એ રીતની. બાકી આપણી કોઈની કહે કે તમે સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, આ કરો, ઓ કરો, આપણા કહેવાથી કોઈ નથી કરવાનું. તો એની મજા આવે ને તો જ કરવાનું છે. એટલે આ બધાની મજા આવે અને સારું હાલે. બાકી આ બધા આવી રીતના ભેગા થતા રહીએ અને બધા ફેમિલીને મળતા રહીએ, મોજ મજા કરતા રહીએ. કાલે કેનો દિવસ બળી જાય કોઈને ખબર નથી. આ કોને બોલો, આ રિયલ જ કહેતો વરકત થાય કે આ રિયલમાં કહીએ. બાકી કાલે કેનો દિવસ બળી જાય કોઈને ખબર નથી. જો આ બેઠા ભેગા થયા, મોજ મજા કરી, મફત દુખા જોઈએ આ ભેગું આવીએ. એટલે બસ મોજ મજા કરતા રહીએ અને ભેગા મળ્યા અને ફેમિલીમાંથી રહીએ, એકબીજાને સપોર્ટ કરતા રહીએ, એકબીજાને આગળ લઈ જાય. નાના ક્રિએટરો ઘણા છે, એવા બધા છોકરાઓનું કીધું, એવા ક્રિએટરો ઘણા બધા હતા. મને મેસેજો આવતા હોય, તમને બધાને મેસેજો આવતા હોય કે ભાઈ અમે સ્ટોરી મૂકો, અમારો વિડીયો મૂકો. એટલે તમારાથી બને તો એવાને સપોર્ટ કરાય, કારણ કે એ તમારી જો કોઈ જો આગળ આવતું હોય ને તો એ તમને ઉપર આવે દેતી છે ગમે ત્યાં. એટલે એકબીજાને સપોર્ટ કરો ને બસ હસી મજાકથી રહ્યો અને મોજ મજા કરતા રહ્યો. પાછા આવા પ્રોગ્રામમાં ભેગા થાય આપણે ગમે એવડું કામ કરતા હોય, ભલે નાનું કામ, આપણી ચેનલ નાની હોય, આપણા સબસ્ક્રાઈબર ઓછા હોય, તો કોઈ બી નાનક નહીં અનુભવવાનું. કારણ કે જે તમારી પાસે ને એ દુનિયામાં કોઈ વ્યક્તિ પાસે નથી. તમે વન પીસ છે મગજમાં રાખવાનું. મને આવડે તો અમિતાભ બચ્ચન નહીં આવડે. સાચી વાત નહીં ભાઈ. તમને એક તમારા પાસે જે વસ્તુ હોય એ દુનિયાનો કોઈ કલાકાર હોય, કોઈ પણ વ્યક્તિ હોય, તમારી ખુદની એક પર્સનાલિટી હોય, તમારી ખુદની એક આવડત હોય, તમારા પાસે એ બેસ્ટ છે અને જે છે એ બેસ્ટ કરીને આપો અને સમાજ દુનિયા સ્વીકારવાની. પણ જે કંઈ પણ છે તે પોઝિટિવ આપશો. આપણે કોઈ બી નેગેટિવિટીની બોલાવીએ તો એવા ટૂંકા રસ્તાની અપનાવીએ. પ્રખ્યાત થવા માટે, પબ્લિસિટી મેળવવા માટે એટલે થોડીક મહેનત હતો. સાદા રસ્તે તમારે વિક્રમભાઈ ઘણા વચમાં ડૂબકી મારીએ ત્યારે મારે ફોન કરીને કહેવું પડે કે ભાઈ કેમ પણ ફરી પાછા એનું સપનું ઉઠાવે તો વિક્રમભાઈ પાસે થોડીક એમની વાતો એમના પાસેથી સાંભળશો. વિક્રમભાઈ ડાયરેક્ટ મને રામ રામ બતાવીને અને બતાવીને સીતારામ પાછો અમે આજ સીતારામ અમીરભાઈ દયા થઈ પ્રગટ થયા ઠેકાણે